નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 19મી સપ્ટેમ્બર અને વાર થયો છે શુક્રવાર। ચોમાસાની વિદાય પહેલા ગુજરાતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ મચાવશે ખેદાન મેદાન। ગુજરાત રાજ્યની અંદર નવી નવી સિસ્ટમો મજબૂત ઘાત દર્શાવતી જોવા મળી છે, ગુજરાત ઉપર અસર દર્શાવતી જોવા મળી રહી છે। નવી નવી સિસ્ટમોની અસરને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો મજબૂત પટ્ટા ગુજરાતમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો નવી નવી સિસ્ટમોની અસરને ધ્યાનમાં રાખતા આગામી 3 કલાકની અંદર ગુજરાતના ખાસ જાણી લેજો કે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર આજે વરસાદ વરસવાને લઈને શું નવી ગુજરાત માટે આગાહી સામે આવી છે, કયા પંથકની અંદર મિત્રો અત્યારે નવી સિસ્ટમ નવી લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાતના વિસ્તારો ઉપર હવે કેટલો ખતરો મંડરાઈ રહ્યો છે, કયા વિસ્તારમાંથી સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે અને મિત્રો સિસ્ટમની દિશા જો પલટાશે તો ગુજરાતના વાતાવરણમાં આવી જશે અચાનક જ મોટો બદલાવ। મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં વરસાદ વરસવાને લઈને શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે, સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાયને લઈને શું નવી તાજી લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે, ખાસ જાણી લેજો। જ્યાં દર્શક મિત્રો બંગાળની ખાડીની અંદર અત્યારે નવું વરસાદી સિસ્ટમનું હાઈ પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે અને મિત્રો દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રની અંદર પણ નવી વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાત તરફ વરસાદનો નવો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે ગુજરાતના અને ભારતના દક્ષિણી ભારતના વિસ્તારોથી લઈને ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમનો ઘેરાઈ રહેલો જોવા મળી રહ્યો છે। ભારતના તટીય ક્ષેત્રની અંદર મિત્રો હાલ વધારે વરસાદની આગાહી સામે આવી છે। ગુજરાતમાં મજબૂત ઘાતને ધ્યાનમાં રાખતા દક્ષિણી ગુજરાતના ક્ષેત્રોથી લઈને મિત્રો સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર આજે તોફાની વરસાદની શરૂઆત ગુજરાતમાં થતી જોવા મળવાની છે। વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, કારણ કે કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારના વરસાદને લઈને શું નવી નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે તમામે તમામ અપડેટો એક પછી એક તમને જણાવીશું। સાથે મિત્રો વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે, અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ આગળ વધી રહી છે। ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર લેટેસ્ટ આગાહીના ભાગરૂપે આગામી કલાકોમાં 4 થી 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। સૌથી પહેલા મિત્રો તમે અત્યારે સેટેલાઇટ વ્યૂના પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે। તો આજે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને અરબ સાગરના દરિયામાંથી એક વરસાદી સિસ્ટમનો જે ભાગ આવી રહ્યો છે, જેના કારણે આજે સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે, નવી વરસાદી સિસ્ટમ જે પરિભ્રમણ બનતું જોવા મળી રહ્યું છે અને મુંબઈના દરિયાઈ કાંઠેથી આગળ વધીને એક વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધશે અને ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરશે। જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો ગુજરાતમાં ફરી એક વખત વાવાઝોડાનો પણ ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભારતના પૂર્વ ભારતથી લઈને પશ્ચિમ ભારતના વિસ્તારો સુધી એક વરસાદી સિસ્ટમની જે આ સ્ટફ લાઇન આ વરસાદી સિસ્ટમનો ઘેરાઈ રહ્યો છે અને ગુજરાતમાં નવરાત્રિના છઠ્ઠાથી લઈને દશેરા સુધીના વિસ્તારો સુધી કહી શકાય કે ધોધમાર વરસાદની આગાહી છે। આ સાથે બેંગલવીના વિસ્તારોથી લઈને વિશાખાપટ્ટનમના ક્ષેત્રોથી લઈને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો ગુજરાતના દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આગામી 3 કલાક માટે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જેમાં આમોદ, રાજપીપળા લાગુના વિસ્તાર છે, નર્મદા લાગુના વિસ્તાર છે, સુરત છે, તાપી છે, વ્યારા છે, આહવા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી છે। આ સાથે મિત્રો રીતસરનું આજે આભ ફાટતું જોવા મળવાનું છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદની પણ આગાહી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો રેન અને ઠંડક જેમાં વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો ડેડીપાડા છે, ઉમરપાડા છે, ભરૂચના ક્ષેત્રથી લઈને દહેજ લાગુના
વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી. અને મિત્રો આ સપ્ટેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આગામી કલાકો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. સાથે સાથે મિત્રો નવી ટકોર આગાહી સામે આવશે. વરસાદી સિસ્ટમના જે ઘેરાઓ છે એ મજબૂત ઘેરાતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત સાથે સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. સ્ટોપ લાઇન મિત્રો હાલ જોવા મળી રહી છે. એને જોતા હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતમાં ફરી એક વખત વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં રહેશે તેવી આગાહી સામે આવી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા સ્વરૂપે છે વરસાદ જોવા મળી શકે છે. આ સાથે જૂનાગઢથી લઈને જેતપુર છે, ઉપલેટા લાગુના વિસ્તારની સાથે સાથે કુતિયાના છે, કેશોદ લાગુના વિસ્તારની સાથે વિસાવદર છે, બગસરા લાગુના વિસ્તારની સાથે ધારી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો માંગરોળના ક્ષેત્રથી લઈને તુલસીશ્યામ, કોડીનાર, ઉના. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. આજને મહુવા છે, રાજુલા છે, કુંડલા છે, આ સાથે તળાજાના પણ પંથકોની અંદર પણ આજે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બાબરા છે, અમરેલીના પણ ઘણા બધા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત બાબરાના વિસ્તારથી લઈને ગઢડા છે, બોટાદના વિસ્તારોથી લઈને ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો જસદણ લાગુના વિસ્તાર છે, ધંધુકા લાગુના વિસ્તારથી લઈને લીમડી લાગુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના પણ મિત્રો સંપૂર્ણ ક્ષેત્રની અંદર ફરી એકવાર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં જેને જોતા કહી શકે કે ગુજરાતમાં ફરી એક વખત લાઇવ સિસ્ટમનું જે પરિભ્રમણ પણ સામે આવી રહ્યું છે. અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત નજીક આવી રહ્યા છે અને ભેજયુક્ત પવનોના કારણે મિત્રો ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વાવાઝોડાની પણ અસર જોવા મળી છે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મિત્રો તીવ્રતા વધતી જોવા મળી છે. 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને મિત્રો હાલ જો વાત કરવામાં આવે તો આમ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મોટા બદલાવ આવવાની શક્યતા પણ જોવા મળી રહી છે. થોડા દિવસે અંધારપટ ગુજરાતમાં જામશે. આ સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી આજે ધોળકા છે, નડિયાદ છે, વડોદરા છે, આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા ભાગોમાં વરસાદની આગાહી સામે આવી છે. ગોધરા છે, દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો પંચમહાલ છે, મહીસાગર છે. આ સાથે મિત્રો તોફાની વરસાદની સાથે અત્યારે શિયર ઝોનનો જે મજબૂત ઘેરાવો છે એ પણ ગુજરાત નજીક ઘેરાતો જોવા મળી રહ્યો છે. અને મિત્રો હાલ વરસાદી સિસ્ટમના ભાગરૂપે રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોથી લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર અચાનક જ મોટો બદલાવ આવી ગયો છે. વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. વરસાદનો ખતરો ફરી એક વખત વધી ગયો છે. જેમાં મિત્રો જો વાત કરવામાં આવે તો કચ્છના વિસ્તારોની સાથે સાથે ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા જામી છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના પણ આ સાથે કચ્છના પણ ઘણા બધા ભાગોમાં છે વરસાદ આજે ભૂકા બોલાવશે. તો આગામી દિવસોમાં પણ ફરી એક વખત વરસાદની આગાહી છે એ સમગ્ર ગુજરાત રાજ્ય માટે પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળશે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો અત્યારે ઉત્તર ગુજરાતના ક્ષેત્રોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. હજુ પણ આગામી દિવસોમાં ત્યાં પણ વરસાદ નોંધાઈ શકે છે તેવી આગાહી સામે આવી છે. પાલનપુર છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, મહેસાણા છે, રાંધનપુર છે, થરાદ છે. આ સાથે ત્યાં વાતાવરણની અસ્થિરતા સર્જાની છે. વાતાવરણની અંદર આજથી લઈને મિત્રો આગામી 2 થી 3 દિવસ સુધી ખાસ વાતાવરણની અસ્થિરતા સર્જાશે. ગુજરાત ઉપર મોટો ખતરો વધતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની પણ મિત્રો નવી આગાહી સામે આવી છે. જેમાં જો વાત કરવામાં આવતા હશે ગુજરાતમાં આજથી લઈને ફરી એક વખત ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. કયા વિસ્તારની અંદર ત્યાં વરસાદ પડી રહ્યો છે જેમાં મિત્રો જો નજર કરવામાં આવે તો ગુજરાતમાં હવે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ આ સાથે વરસવાને લઈને પણ આગાહી સામે આવી છે. ગુજરાત રાજ્ય માટે મિત્રો આગાહી છે સામે આવી રહી છે. જેમાં મિત્રો જો વાત કરવામાં આવે તો આવનારી 3 કલાક માટે ગુજરાતની અંદર ખાસ મોન્સૂન હવામાન વિભાગ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની આગાહી છે. હળવાથી મધ્યમ વરસાદની સાથે સાથે ગુજરાતમાં હવે ખાસ મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં મેઘરાજા છે કોપાયમાન થવાના છે. હાલ ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં અત્યંત ભારે પવનોની સાથે વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. છેલ્લે મિત્રો આ વરસાદી રાઉન્ડ છે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે તેવી પણ આગાહી સામે આવી છે. હજુ પણ મિત્રો તબાહી છે આ વરસાદી સિસ્ટમ મચાવશે તેવું પણ મિત્રો હાલ આગાહીમાં જાણવા મળી રહ્યું છે. મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અમુક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે તો અમુક ભાગોમાં ગરમીનું ઉકળાટનું પ્રમાણ પણ હવે દિવસે દિવસે વધતું જાય છે. પરંતુ આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ છે,
આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં પણ આજે વરસાદ છે જોવા મળશે. નવસારી છે, વલસાડ છે, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં તો વરસાદ જોવા મળશે, પરંતુ ભાવનગરના પણ અલંગ છે, સોનગઢ છે, મહુવા છે, અમરેલી છે, ઉના લાગુના વિસ્તારોમાં પણ આજે ભારેથી ભારે વરસાદની આગાહી છે. અને અમુક સૌરાષ્ટ્રના પણ ભાગોમાં છે આજે 4 થી 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવું પણ આગાહીમાં હાલ જાણવા મળે રહ્યું છે. મિત્રો જુદી જુદી આગાહી સામે આવી છે. હવામાન વિભાગ તરફથી, અંબાલાલ પટેલ તરફથી પણ જુદી આગાહી સામે આવી રહી છે.